સમાચારો પર નજર કરીએ તો દાંતા તાલુકાના રતનપુર ખાતે કોંગ્રેસના નવનિયુક્ત તાલુકા પ્રમુખ હિંમતસિંહ દિયોલના પદગ્રહણ અને સન્માન સમારોહમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું। કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય ક્રાંતિ ખરાડી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને લોકો જોડાયા હતા। રતનપુર ખાતે આશરે 1 કિલોમીટર લાંબી રેલી યોજાઈ હતી અને દાંતા, હાડા તથા અંબાજી વિસ્તારના નવનિયુક્ત પદાધિકારીઓના શપથ ગ્રહણ કરાવવામાં આવ્યા હતા। આગામી 2027ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે દાંતા બેઠક પર ફરી જીત મેળવવા કાર્યકરોને એકજૂથ થવા હાકલ કરી હતી। સાથે જ નેતાઓને આંતરિક મતભેદ ભૂલી સંગઠન મજબૂત કરવા અપીલ કરી હતી। બનાસકાંઠા જિલ્લામાં દાંતા તાલુકામાં અમારા તાલુકા કોંગ્રેસના પ્રમુખના પદગ્રહણ કાર્યક્રમમાં તમે જોઈ શકો છો કે અમારા સાંસદ ગેનીબેન, અમારા લોકલાડીલા ધારાસભ્ય કાંતિભાઈથી લઈને બધા જ આગેવાનોની ઉપસ્થિતિમાં હજારો લોકો અહીંયા હાજર છે। અહીં આદિવાસી વિસ્તારના લોકો એકી અવાજે એમની તકલીફ, પીડા, દર્દ રજૂ કરી રહ્યા છે કે સરકાર વિકાસના નામે વિનાશ કરી રહી છે। ક્યાંક રેલવેના નામે જમીનો છીનવે છે, ક્યાંક કોરિડોરના નામે જમીનો છીનવે છે, ક્યાંક વિકાસના અલગ અલગ પ્રોજેક્ટોના નામે આદિવાસીઓને એની જમીનથી દૂર કરવામાં આવે છે, એના ઘરો પર બુલડોઝર પડે। પ્રજા આજે ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે। આ જિલ્લો રાજસ્થાનની બોર્ડર નડે છે ત્યારે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો હોવા છતાં ટ્રકો ભરીને, કન્ટેનરો ભરીને રોજ દારૂ અહીંયાથી ગુજરાતમાં ઠલવાય છે। એને કેમ રોકવા? આજે દાંતા મુકામે નવા ભરાયેલા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે એમનો સત્કાર સમારંભ અને આવનાર સમયની અંદર બધા સાથે મળીને કામ કરે એક જવાબદારીના ભાગરૂપે એમને જવાબદારી સોંપી છે। પણ કોંગ્રેસ ટીમ સાથે મળીને આવનાર સમયની અંદર સંગઠનનું કામ હોય, લોકો માટેની જે લડાઈ લડવાની હોય, વિપક્ષ તરીકેની ભૂમિકા અદા કરવાની હોય અને જે પોલીસ એ તમામ ક્ષેત્રોની અંદર નાના મોટી હેરાનગતિ કરીને અહીંના લોકોને જે હેરાન કરે છે તો ક્યાંક ને ક્યાંક આ સાથે